નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તનનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન પહેલો છે વિકલ્પ। એમાં પહેલો વિકલ્પ, નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો? તો એ પાણી। બીજું, નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો? તો સી આરસ પહાણ। ત્રીજું, નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો? તો બી દૂધિયો કાચ। ચોથું, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો ડી કાચ। પાંચમું, નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે? તો સી સૂર્ય। છઠ્ઠું છે પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો સી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે। સાતમું, પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે? ડી ઉલટું। આઠમું, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે? તો ચત્તુ અને વસ્તુ જેવડું મળે। પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો અપારદર્શક। બીજું, જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે તે પદાર્થને શું કહે છે? તો પારદર્શક। 3, વસ્તુનો પડછાયો પડે તે માટે તે વસ્તુ કેવી હોવી જોઈએ? તો અપારદર્શક। ચોથું, પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય? તો પડછાયો રચાય। પાંચમું, પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય? તો સુરેખ। છઠ્ઠું, જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે તે પદાર્થને શું કહેવાય? તો પ્રકાશિત કહેવાય। સાતમું, શાના વડે વસ્તુનું આભાસી ચત્તુ ને વસ્તુનું જેવડું પ્રતિબિંબ મળે? તો સમતલ અરીસા વડે। આઠમું, પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન? તો સૂર્ય। ખરા ખોટા? પહેલું, કોઈપણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય? તો ખોટું। બીજું, પિનહોલ કેમેરા વડે સળગતી મીણબત્તીનું પ્રતિબિંબ ચત્તુ દેખાય? ખોટું। ત્રીજું, અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય? સાચું। ચોથું, પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય? ખોટું। પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, પ્રકાશિત પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે તેને પ્રકાશિત પદાર્થ કહેવાય। બીજું, પ્રકાશના કુદરતી સ્ત્રોતોના 3 ઉદાહરણ? તો સૂર્ય, તારા અને આગ્યો। ત્રીજો પ્રશ્ન, પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોના ઉદાહરણ? તો ફાનસ, મીણબત્તી, ટ્યુબલાઇટ। ચોથું, પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટના? તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ। પાંચમું, વસ્તુ ક્યારે દેખાય? તો જવાબ, વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં દાખલ થાય ત્યારે। છઠ્ઠું, પ્રકાશ ક્યારે અવરોધાય? તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક અવરોધ આવે ત્યારે। સાતમું, કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં? તો પારદર્શક પદાર્થનો પડછાયો ન પડે। હવે પ્રશ્ન 5, વ્યાખ્યા। એમાં પહેલી, પારદર્શક પદાર્થ, જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ જાય તેને પારદર્શક પદાર્થ કહેવાય। બીજું, અપારદર્શક પદાર્થ, જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહેવાય। ત્રીજું, પારભાષક પદાર્થ, જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ પસાર થાય તેને પારભાષક પદાર્થ કહેવાય। ચોથું, પડછાયો, પ્રકાશના કિરણો માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પસાર થઈ શકતા નથી અને તેથી બીજી બાજુ અપ્રકાશિત ભાગ દેખાય તેને પડછાયો કહેવાય। પાંચમું, પ્રકાશનું પરાવર્તન, વસ્તુની સપાટી પર પ્રકાશના કિરણોની અથડાઈને પાછા ફરવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે। છઠ્ઠો પ્રશ્ન,
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, પ્રકાશના સ્ત્રોત એટલે શું? તેના પ્રકાર ઉદાહરણ આપી જણાવો. તો જે પદાર્થમાંથી પ્રકાશ મળે તેને પ્રકાશનો સ્ત્રોત કહેવાય. દાખલા તરીકે પ્રકાશનો કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત. તો કુદરતી સ્ત્રોતમાં સૂર્ય, તારા, આજ્ઞા અને કૃત્રિમ સ્ત્રોતમાં મીણબત્તી, બલ્બ, ટ્યુબલાઇટ આવે. બીજો પ્રશ્ન, પડછાયો શાથી રચાય છે? તો જવાબ, પ્રકાશના માર્ગમાં અવરોધ આવવાથી તેની બીજી બાજુ અપારદર્શક વિસ્તાર રચાય જેને પડછાયો કહે છે. પ્રશ્ન 7, વૈજ્ઞાનિક કારણ. એમાં પહેલું, ચંદ્ર પ્રકાશ આપે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. તો જવાબ, ચંદ્ર પોતે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન નથી. ચંદ્ર સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે. આમ ચંદ્ર પ્રકાશ આપે પરંતુ તે સૂર્યનો પ્રકાશ હોય છે. બીજું કારણ છે, અંધારા ઓરડામાંથી વસ્તુ આપણે જોઈ શકતા નથી. તો જવાબ, વસ્તુ પર પડતો પ્રકાશ પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે. તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી. પ્રકાશ પડે તો જ વસ્તુ દેખાય. 8મો પ્રશ્ન, તફાવત. એમાં પહેલો તફાવત છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. તો પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ પસાર થાય તેનો પડછાયો પડતો નથી. અપારદર્શક પદાર્થમાંથી પ્રકાશ પસાર થતો નથી તેનો પડછાયો પડે છે. બીજો તફાવત છે પડછાયો અને પ્રતિબિંબ. તો પડછાયો, પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પદાર્થનો પડછાયો પડે. રંગીન વસ્તુ હોય તો પણ પડછાયો કાળો જ મળે. પ્રતિબિંબ, અરીસામાં થતા પ્રકાશના પરાવર્તનના કારણે વસ્તુનું પ્રતિબિંબ રચાય. વસ્તુ જે રંગની હોય તે જ રંગનું પ્રતિબિંબ મળે.